પીએમ કિસાન યોજનામાં તમને 2000 રૂપિયાનો હપ્તો નથી મળતો, તો એના માટે તમારે શું કરવું એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. કોઈ બ્રાઉઝર ઓપન કરી સર્ચ કરાવવાનું છે પીએમ કિસાન. પહેલી જે વેબસાઇટ મળી જશે એમાં મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા નો યોર સ્ટેટસ આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે, અથવા તો તમને અહીંયા પણ મળી જાય છે. બંને ઓપ્શન એક જ છે, તમે જે પણ જગ્યાએ ક્લિક કરશો આ રીતે તમને બતાવશે. હવે મિત્રો પહેલા તો તમને હપ્તો નથી મળતો, તો તમારે એનું સ્ટેટસ જાણવું જોશે. એમાં કઈ એરર તો નથી ને, અથવા તો કોઈ પણ ભૂલ હશે તો એ તમને એમાં બતાવી દેશે. કેટલા હપ્તા નથી મળ્યા એ પણ આપણે જાણી શકશું. તો જો તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર હોય તો તમે એ નાખી શકો છો, બાકી ભૂલાઈ ગયો હોય તો અહીંયા કણે નો યોર રજીસ્ટ્રેશન આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું છે. મોબાઈલ નંબરથી ગોતવા હોય તો ઠીક છે, બાકી આધાર કાર્ડ નંબર ઉપરથી પણ તમે ગોતી શકો છો. તો આપણે અહીંયા આધાર કાર્ડને સિલેક્ટ કરી લઈશું. અહીંયા આધાર કાર્ડનો નંબર નાખશું અને કેપ્ચા આ જે તમને જોવા મળે છે એ જ રીતે તમારે નાખી દેવાનો છે. કેપિટલમાં હોય તો કેપિટલના અને સ્મોલ હોય તો સ્મોલ આ રીતે. અને ત્યાર પછી અહીંયા ગેટ આધાર ઓટીપી એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર એટલે કે જે આધાર કાર્ડ સાથે લિંક હશે એમાં એક ઓટીપી જશે અને તમારે છે એને વેરીફાઈ કરી લેવાનો રહેશે. તો આપણે મિત્રો અહીં ઓટીપી છે એ મંગાવી લઈએ, આધાર નંબર નાખી અને ત્યાર પછી આગળની પ્રોસેસ જોશું. તો અહીં મિત્રો જેવું તમે ઓટીપી વેરીફાઈ કરશો એટલે તમે જોઈ શકશો કે અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબર છે એ તમને જોવા મળશે અને તમારું નામ સામે તમને જોવા મળશે. જે પણ લાભાર્થી ખેડૂત હશે એમનું નામ અહીંયા તમને જોવા મળશે. હવે મિત્રો આ રજિસ્ટ્રેશન નંબર છે એને તમારે સાચવીને રાખવાનો છે, અથવા તો કોપી કરી અને ક્યાંક નોંધી લેજો. હવે મિત્રો આપણે લોગિન કરવાનું રહેશે. તો કઈ રીતે સ્ટેટસ ચેક કરવું એ હવે આપણે જોઈએ. ફરી તમારે હોમ પેજ ઉપર આવી જવાનું છે. નો યોર સ્ટેટસ આ ઓપ્શન ઉપર ક્લિક કરશું. અહીંયા તમે જે રજિસ્ટ્રેશન નંબર નોંધો એ તમારે આ ખાનામાં લખવાનો છે. ત્યાર પછી મિત્રો અહીંયા જે કેપ્ચા તમને જોવા મળે છે એ લખી દેવાના છે અને ગેટ ઓટીપી કરવાનું છે. તમે જે મોબાઈલ નંબર પીએમ કિસાનમાં આપેલો છે એમાં એક ઓટીપી આવશે, જેને તમારે વેરીફાઈ કરવાનું રહેશે. વેરીફાઈ કરી લેશો એટલે અહીં તમને આ પ્રકારે તમારું સ્ટેટસ છે જોવા મળશે, જેમાં રજિસ્ટ્રેશન નંબર છે, અહીંયા કણે ખેડૂતનું નામ જોવા મળશે. ત્યાર પછી એનું એડ્રેસ, જે જગ્યાએ જમીન હશે એ એડ્રેસ છે જોવા મળશે. અહીંયા મિત્રો તમને અમુક ડિટેલ છે એ નહીં જોવા મળે, જેમ કે અહીંયા કણે સીડ છે એ બેંક સાથે નથી થયેલું, તો એ અત્યારે આપણે એ જે પ્રોબ્લેમ છે જેના કારણે હપ્તા છે એ નથી મળતા, તો એ આપણે આગળ જોશું. બાકી જ્યારે રજિસ્ટ્રેશન કરેલું છે એ ડેટ તમને અહીંયા જોવા મળશે. ત્યાર પછી મિત્રો તમારો મોબાઈલ નંબર છે અહીંયા જોવા મળશે. જો આમાં કોઈ માહિતી તમારે અપડેટ કરવી હોય તો એ તમે અપડેટ કરી શકો છો. ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરાવશો તો હવે એલિજિબિલિટી સ્ટેટસ, તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો લેન્ડ સીડિંગમાં યસ બતાવે છે, પરંતુ આધાર બેંક અકાઉન્ટ સીડિંગ સ્ટેટસ છે એમાં નો બતાવે છે. તો આ તમારે કરાવવું પડશે, ત્યાર પછી જ તમારા ખાતામાં હપ્તો છે જમા થશે. ઈ કેવાયસી છે એ પહેલેથી કરાવેલું છે, જેમ કે તમે જોઈ શકો છો 14/5/2022 છે. ત્યાર પછી મિત્રો અહીં ટોટલ જે આ ખેડૂત છે એમને 7 હપ્તા મળેલા છે અને ત્યાર પછીના બધા જ હપ્તા બાકી છે. તો એનું કારણ એ જ છે કે આધાર સીડિંગ છે એ બેંક સાથે બાકી છે. આ જેવું કરાવશે એટલે બધા જ હપ્તા જે પેન્ડિંગ છે એ મળી જશે. તો મિત્રો તમારે આધાર સીડિંગ કઈ રીતે જોવું, તો અહીંયા કણે એક લિંક પણ આપેલી છે કે પ્લીઝ ઓલરેડી સીડિડ પ્લીઝ ચેક આધાર. તો અહીંયા કણે તમારે સીડિંગનું સ્ટેટસ ચેક કરવું હોય તો એ પણ તમે કરી શકશો. તો એ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. તો મિત્રો અહીં તમારે માય આધાર વેબસાઇટ છે ઓપન કરવાની છે. અહીંથી તમારે લોગિન કરી લેવાનું છે. તો લોગિન કરવા માટે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ, જે ફરજિયાત છે. મિત્રો અહીંયા તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને કેપ્ચા જે તમને અહીંયા જોવા મળે છે એ કેપ્ચા તમારે આ જ રીતે લખી દેવાનો રહેશે. અને ત્યાર પછી લોગિન વિથ ઓટીપી આ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, જેને તમારે વેરીફાઈ કરવાનો છે. તો આપણે મિત્રો આ પ્રોસેસ છે એ કરી અને આગળની પ્રોસેસ જોશું. તો અહીં મિત્રો મેં લોગિન કરી લીધું છે. તમે જોઈ શકો છો કે લોગિન કરશો એટલે અહીં આપણે તમને ઘણી બધી સર્વિસ છે જોવા મળશે, જેમાંથી 5મા નંબરની બેંક સીડિંગ સ્ટેટસ, તો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. જે એરર હતી પીએમ કિસાનની અંદર તમે જોયું કે પીએમ કિસાનમાં સીડિંગનો ઓપ્શન છે એ નો હતો. તો મિત્રો અહીંયા આગળ તમારે એને એક્ટિવ કરાવવો જોશે. એક્ટિવ કરાવવા માટે તમારે બેંકે જઈ અને તમારું આધાર કાર્ડ છે એ લિંક કરવાનું રહેશે.
તમારે બેંકમાં જઈને કહેવાનું છે કે બેંક સીડિંગ છે એ કરવાનું છે, એટલે એ લોકો કરી દેશે. અને લગભગ 24 થી 48 કલાકનો સમય લાગે છે કે ત્યાર પછી છે એ તમને આ પ્રકારે છે એ એક્ટિવ એવું બતાવશે. તો મિત્રો અહીં જોઈ શકો છો તમે કે જે પણ આધાર નંબર છે એના 4 આંકડા બતાવશે. ત્યાર પછી અહીંયા બેંકનું નામ જોવા મળશે. બેંક સીડિંગ સ્ટેટસ છે એ એક્ટિવ બતાવે છે અને કઈ તારીખે કરાવેલું છે તો કે 29/6/2013. તો આ રીતે મિત્રો તમને છે એ જોવા મળે છે. આ જ રીતે તમારે જેમાં પણ સીડિંગ ન હોય એ રીતે તમારે બેંકે જઈને કરાવવાનું રહેશે. ત્યાર પછી જ તમારા હપ્તા છે એ શરૂ થશે, અથવા તો જો તમારું કેવાયસી પણ ન હોય તો એ પણ તમારે પહેલાં કરાવી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકશો કે કેવાયસીમાં પણ યસનો ઓપ્શન તમને જોવા મળે છે અને લેન્ડ સીડિંગમાં પણ યસનો ઓપ્શન જોવા મળે છે. તો એમાં કોઈ ઇસ્યુ નથી. ઘણા બધાને શું હોય કે બેંક સીડિંગ કરાવેલું હોય તો ઈ કેવાયસી પેન્ડિંગ હોય તો પણ હપ્તા ન મળે. તો મિત્રો જે પણ અહીંયા આગળ ઘટતું હોય એ તમારે કરાવી લેવાનું છે, એટલે તમારા હપ્તા છે એ શરૂ થઈ જશે. અને તમે મૂંઝાતા નહીં, ન આવ્યા હોય તો બીજા જે અત્યારે નથી કરાવ્યું તો જાશે તમારા હપ્તા, એવું કંઈ નથી. જે દિવસે તમે આ તમામ જે સ્ટેટસ છે એ યસ થઈ જશે એટલે તમારા બધા જ હપ્તા જે બાકી હતા એ તમામ હપ્તા તમને એક સાથે મળી જશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને પીએમ કિસાન યોજનાના જે હપ્તા નથી મળતા એ કઈ રીતે નથી મળતા, કયા કારણ હોઈ શકે, એના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.